ભગવાને આ વિશાળ દિવ્ય એવં ભવ્ય સૃષ્ટિનું સર્જન કર્યું. આ દુનિયાની શોભા વધારવા માટે અનેક પ્રકારના પશુઓ બનાવ્યા, પક્ષીઓ બનાવ્યા, વન્ય જીવો બનાવ્યા, જળચર જીવો બનાવ્યા. દરેક પ્રાણીઓમાં, પશુઓમાં કે જીવ જંતુઓમાં અનેક પ્રકારની પાછી કળાઓ મૂકી, અનેક પ્રકારના કૌશલ્યો મૂક્યા કે જે કદાચ આપણે ગમે તેટલો પ્રયત્ન કરીએ, વિજ્ઞાન આટલું આગળ વધ્યું છે છતાં પણ એમની કમ્પેરિઝન ન કરી શકીએ. આખી સૃષ્ટિની રચના થઈ પછી ભગવાને માણસને બનાવ્યો. આગળ જે પ્રાણીઓ, પક્ષીઓ, પશુઓ બનાવ્યા એમનામાં જે કળા મૂકી, બુદ્ધિ મૂકી, કૌશલ્ય મૂક્યું, એ બધા જ કરતા વિશેષ બુદ્ધિ અને શક્તિ ભગવાને આ માણસમાં મૂકી. અને જે બુદ્ધિના કારણે જંગલમાં જંગલી જીવન જીવતો માણસ પશુની જેમ રખડતો આખડતો, જ્યાં ત્યાં સૂઈ જવું, જે મળે તે ખાઈ લેવું, નદીઓમાં નાહી લેવું, પશુની જેમ જીવન જીવતો માણસ ધીરે 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 આગળ વધતો ગયો. પૈડાની શોધ કરે, આકાશમાં પક્ષીઓ ઉડતા હોય તો મનમાં એમ થાય મારે પણ એની જેમ ઉડવું છે. અને વિમાનની શોધ કરે, ઇલેક્ટ્રિક સિટીની શોધ કરે, અને ધીરે 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 એ માણસ ચંદ્ર અને મંગળ સુધી પહોંચી ગયો. આજે વિજ્ઞાન અને ટેકનોલોજીના પ્રતાપથી માણસ ક્યાં છેક પહોંચી ગયો. તમારે જવું છે મંગળ ઉપર? હે, જાવ ને શું વાંધો છે? ઇન્ડિયામાં તો ટ્રાફિક નડે, ટોલ ટેક્સ આવે, સ્પીડ બ્રેકર આવે, ટ્રાફિક પોલીસ વાળા આવે. મંગળ ગ્રહ ઉપર કોઈ રહેવા નથી ગયું. તમારે જેટલી સ્પીડમાં ગાડી હકાવી હોય એટલી છૂટી, જે કરવું હોય એ છૂટી. અને બુકિંગ ચાલુ થઈ ગયું છે. જેને જવું હોય એ બુકિંગ કરાવી લેજો, મફતમાં નહીં. હા, મફતમાં મળે તો બધા જવા તૈયાર થાય. એની કિંમત છે આપણું ડેબુ તૂટી જાય એટલી. માથાનો વાળ ન રહે એટલા પૈસા ભરો ત્યારે મંગળ ઉપર જવા મળે. ત્યારે માણસ ચંદ્ર અને મંગળ સુધી પહોંચી ગયો છે, ખૂબ જ આગળ વધ્યો છે. પણ સાથે એ વાત પણ નિર્વિવાદ છે, જેટલો આગળ વધ્યો છે, જેટલો સુખી થયો છે, એટલો જ સામે દુઃખી પણ થયો છે. જેટલી એમની પ્રગતિ થઈ છે એટલી જ સામે અધોગતિ પણ થઈ છે. એમના મનમાં જેટલી વિશાળતા આવી એટલી જ સામે એ સંકુચિતતા પણ આવી છે. જ્યાં સુધી માણસને યંત્ર સાથે કામ કરવું હોય, કોઈ મશીનરી સાથે કામ કરવું હોય તો એને ખૂબ આનંદ આવે છે. પણ એ જ માણસ જ્યારે કોઈ બીજા માનવ સાથે કામ કરવા માટે તૈયાર થાય છે ત્યારે અનેક પ્રશ્નો આવે છે. અને માણસને માણસ સાથે રહેવું જ પડશે. જ્યારે માણસ સાથે કામ કરે એટલે સેજે થોડીક તકરાર થવાની, પોતાના કલ્પનાના દોડાવેલા ઘોડાઓ રોકાવાના, વિચારોના મોટા ખડકેલા મહેલો પત્તાની જેમ ધ્વસ્ત થઈ જાય. કારણ કે આપણા મનમાં ઈચ્છા હોય એ સામેવાળો વ્યક્તિ કરે જ, એમાં કેટલી શક્યતા. અને જો એ શક્યતા હોય તો કોઈ દીકરો ગરીબ રહે. દરેકના પિતા હોય એમના હૃદયમાં એક જ સંકલ્પ હોય, મારો દીકરો ભણી ગણીને મોટો થવો જોઈએ, ખૂબ આગળ વધવો જોઈએ, ડૉક્ટર બને, વકીલ બને, CA બને. પણ એ વિચારને અનુસરનાર એનો દીકરો એ કદાચ અનુસરે પણ ખરો અને ન પણ અનુસરે.
અને પરિણામે આટલી બધી તકરાર થાય, માણસ થાકી જાય છે, કંટાળી જાય, ઉદાસ થઈ જાય. છતાં પણ પાછું એકલું તો રહેવું નથી. એટલે સંતો ઘણીવાર વાત કરે કે માણસ છે એને સમાજની સાથે રહેવું છે, સમાજની સાથે રહેવું છે, પાછું સમાજ સાથે બનતું પણ નથી. ખૂબ મોટા એક ઇંગ્લિશ લેખક થયા, એમણે સરસ લખ્યું, મેન ઇઝ અ મ્યુઝિકલ એનિમલ. માણસ છે એ પણ એક પ્રાણી છે, પણ કેવું? સંગીત પ્રિય માણસ છે. કોઈ પણ વ્યક્તિ હોય, એમના હૃદયમાં થોડા ઘણા અંશે સંગીત પ્રત્યે પ્રેમ હોય ને હોય જ. કારણ કે સંગીત એટલે આનંદ, સંગીત એટલે પ્રેમ. પૂજ્ય મોટા સ્વામી ઘણીવાર કહે કે આપણા જીવનમાં સંગીતનું એકાદું સાધન તો આપણને આવડવું જ જોઈએ. કશું જ ન આવડે તો કીર્તન ગાતા પણ આવડવું જોઈએ. કારણ કે સંગીત છે એ હૃદયને કોમળ બનાવે છે, અને જેટલું હૃદય કોમળ બને એટલી ભગવાનની ભક્તિ એ વધુ પાંગરે. મેન ઇઝ અ મ્યુઝિકલ એનિમલ. એનાથી એક સ્ટેપ આગળ લખ્યું, મેન ઇઝ અ ટેમ્પરામેન્ટલ એનિમલ. માણસ છે એ સ્વાભાવિક પ્રાણી છે. પાણી હોય, ગમે તેટલું ગરમ કરો, કલાક પછી ઘરેથી શિયાળો ચાલે છે અને ગરમ પાણી ડોલ કરીને બાથરૂમમાં મૂકી દે અને બ્રશ કરવામાં વાર લાગે, બાથરૂમમાં જાવ તો કાઠિયાવાડમાં કે હતપ હતપ થઈ જાય. કેવું? પછી બહુ નાવાની મજા ન આવે. ઓલું ફૂલ ગરમ પાણી હોય ને તો નાવાની મજા આવે, પણ એને સમજીને જ ઓછું કર્યું હોય કે જલ્દી બહાર નીકળે બાથરૂમમાંથી. નહીં, ફૂલ ગરમ પાણી હોય તો પછી બહાર જ ન નીકળે, નાય જ રાખે, નાય જ રાખે. એને નવરું થવું હોય ને. પાણી છે ને ગમે એટલું ગરમ કરો પણ એ પાછો એમનો મૂળ જે સ્વભાવ છે ત્યાં આવી જાય છે. એમ માણસ પણ એવો છે, ગમે તેટલો ઉપદેશ આપીએ, ગમે તેવું ઘડતર થાય, પણ એના અંતઃકરણમાં જે પૂર્વજન્મના સંસ્કારો પડેલા છે, પૂર્વના જે કર્મો છે, એ કર્મોના જે સ્વભાવ છે ત્યાં આવીને પાછો ઊભો રહી જાય છે. કારેલાનો છોડવો હોય તો કેટલા લીટર ખાંડનું પાણી પાઈએ તો કારેલા મીઠા થઈ જાય? હિમાંશુભાઈ, કડવા જ રહી. એમ માણસને પણ ગમે તેટલું ઘડતર કરવામાં આવે, એ પોતાનો સ્વભાવ છોડતો નથી. હા, એક છે, શ્રીજી મહારાજે વચનામૃતમાં લખ્યું કે જો પોતાના સ્વભાવ સાથે શત્રુતા થઈ જાય તો એ સ્વભાવ નાશ પામે. એમનાથી આગળ એક લખ્યું કે મેન ઇઝ અ સોશિયલ એનિમલ. માણસ છે એ સામાજિક પ્રાણી છે. ક્યાંય પણ જશે તો એ એક સમાજ ઊભો કરશે, આજુબાજુમાં મકાનો બાંધશે, ગાડીઓ લાવશે, ફોન લાવશે. તમે જો એક નવી સોસાયટી બંધાય, આજુબાજુમાં બધે જ ખેતરો હોય, પણ 2 મહિના પછી જુઓ તમે, એક શાકભાજીવાળો આવી જાય, સ્ટેશનરીની દુકાન બની જાય, એક મીઠાઈ ફરસાણની દુકાન બની જાય, દિલખુશ પાન સેન્ટર બની જાય. પાનની દુકાનવાળો તો જોઈ જ, એ લાખ જોઈને બેઠા હોય. ક્યાંય પણ નવી સોસાયટી બને એટલે પેલા પાનનો ગલ્લો આવે. આપણે વેલંજા મંડળમાં જઈએ ને, નવી સોસાયટી હતી, એક પાનનો ગલ્લો હતો. હમણાં થોડા દિવસ પહેલા ગયેલા. હવે સોસાયટી કેટલી નાની છે, આજુબાજુમાં એટલો વિકસિત એરિયો પણ નથી, છતાં પણ 4 પાનની દુકાન છે, એક નહીં ને એક, એક નહીં ને એક, અને છતાંય સારામાં સારી ચાલ્યો. માણસ છે સામાજિક પ્રાણી છે, ક્યાંય પણ જશે એ સમાજને ઊભો કરે છે. અને હજી એનાથી એક સ્ટેપ આપણે આગળ ઉમેરવું હોય તો ઉમેરી શકીએ. મેન ઇઝ અ વેરી વેરી સેન્સિટિવ એનિમલ. માણસ છે ખૂબ જ સેન્સિટિવ,
આજે જેમ ટચ સ્ક્રીન ફોન આવ્યા ને એ માણસ પણ ટચ સ્ક્રીન થઈ ગયો છે. એને સહેજ પણ બોલાવી ન શકાય, સહેજ પણ જો કઠણ વચન કહેવાય જાય તો તરત કરમાઈ જાય છે. ત્યારે માણસ છે એ સમાજમાં રહેવાનો છે. ડગલે ને પગલે ને સમાજની જરૂર પડે છે. બહુ મોટા લેખક થયા ડેનિસ બુટ્સ, એમણે એવું લખ્યું, આ જિંદગીમાં અવારનવાર હું મરતો હોઉં છું. આ જિંદગીમાં અવારનવાર હું મરતો હોઉં છું, પણ કેટલાક મિત્રોએ મને જીવતો રાખ્યો છે. કદાપી ના ચૂકવી શકું એનું ઋણ, કદાપી ના ચૂકવી શકું એનું ઋણ. ઘણી વખત આપણા જીવનમાં એવી પરિસ્થિતિઓ આવે કે આપણે દુઃખી થઈ જઈએ, ભાંગી પડીએ, પણ ત્યારે આજુબાજુમાં રહેનારો જે સમાજ છે, મિત્રો, પરિવારના સભ્યો, એ આપણને કોઈ બે સારા શબ્દો કહે, કંઈક સારી વાત કરે એટલે પાછું દુઃખ વિસરાઈ જાય અને પાછા ધંધે લાગી જઈએ. સમાજમાં જ માણસનો જન્મ થાય છે. એ માનવ સમુદાય જ એને મોટો કરે છે, એને ઉછેરે છે, અને છેલ્લે એ જ સમાજ એને મારે પણ છે. જે પાળી પોસીને મોટો કરે, જો ધ્યાન ન રાખીએ તો એ જ માનવ સમુદાય એને મારે પણ ખરો. કારણ કે સમાજમાં રહેવાનું, અનેક પ્રકારના તર્ક વિતર્ક, શંકા કુશંકાઓ. આજે માણસ ભેગા થાય છે, પણ માણસના મન ભેગા થતા નથી. ક્યાંય પણ એકમત થતો જ નથી. બાકી આજે આપણો ભારત દેશ છે, 140 કરોડને વસ્તી આંબવા આવી, 1 અબજ ને 40 કરોડ વસ્તી ક્યાં સુધી પહોંચી જાય, પણ એક મત થતો નથી. જે સરકાર હોય એ કંઈક યોજના મૂકે એટલે વિપક્ષ એનો વિરોધ કરે, અને એ પાછા આમાં આવે ને એ કંઈક યોજના મૂકે એટલે ઓલી પાછી એનો વિરોધ કરે. વિરોધમાંથી જ ઊંચા નથી આવતા, એકાબીજાના પગ ખેંચે રાખવાના. એક મત જ થતો નથી. એક પતિ પત્ની આખો દિવસ ઝઘડા જ કરે, ભેગા થઈને ઝઘડે, કંટાળી ગયા. પછી કે હવે શું કરવું? એક મનોચિકિત્સક પાસે ગયા, ત્યાં જઈને વાત કરી. એટલે એ તો બહુ આમ સમજદાર માણસ હોય, એ આપણે જઈએ ને બેસીએ ને ત્યાં જઈને ખ્યાલ આવી જાય કે આને કેવું દુઃખ છે. પહેલાં છે ને તમે બધી વાત કરી દો, પછી તમે બધી વાત કરજો. બંને વાત ચાલુ કરી. એમ કરતા 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 અંતે સમય એવો આવ્યો કે અમને એકબીજાનું ગમતું નથી, અમારો ક્યાંય એક મત થતો નથી. આ લગ્ન થયા એને 20 વર્ષ થઈ ગયા, હજી એક મત થતો નથી. હવે એને પંખો ચાલુ કરવાનો, મારે પંખો બંધ રાખવો. એમને બહાર જવાનું થાય, મારે બહાર જવું નથી. આવા અનેક પ્રકારના તર્કો વિતર્કો છે. એટલે હવે અમારે શું કરવું? તો એ મનોચિકિત્સક કહે તો હવે એવું કરો, તમે છૂટાછેડા કરી લ્યો. તો કે એમાં એક મત થવો જોઈએ ને, એમાં એક મત થતો નથી. તો આ જે નાના મોટા સમાજ તરફથી દુઃખ આવવાના, એ દુઃખને દૂર કરવા માટે એક જ છે, જેટલું આપણા જીવનમાં સત્શાસ્ત્રોનું વાંચન થાય, મોટા સંતોનો સમાગમ વધે, અને ભગવાન શ્રી હરિની ભક્તિ જેટલી વધે ને, એટલું આ જીવનમાં એ આપણને સુખ મળે. અને આ સામાજિક દુઃખ તો એવું છે કે કોઈ દૂર કરી શકે એમ નથી. કોઈ પણ માણસ જ્યારે આત્મહત્યા કરે છે, એની પાછળનું મુખ્ય કારણ એમને સમાજ તરછોડી દે છે. જો એક વ્યક્તિ જો એમની સાથે ઊભો હોય, એમને ટેકો આપે, તો એ માણસ ક્યારેય પણ આત્મહત્યાનું પગલું ન ભરે. પણ જ્યારે સમાજ પૂરેપૂરો એને છોડી દે છે, અને ત્યારે એ વ્યક્તિ દુઃખી થઈ જાય છે. જો ભગવાનની ભક્તિ થાય, ભગવાનનો આશરો સ્વીકારે, તો જેમ આર્થિક માનસિક દુઃખો દૂર થાય, એમાં સામાજિક દુઃખ છે એ પણ ભગવાન દૂર કરે છે. મહાભારતના પ્રસંગો જોઈએ તો અર્જુનને દુઃખ કોણે આપેલું? એમના જ સમાજ તરફથી, એમના જ પરિવાર તરફથી દુઃખ હતું. અને કદાચ અર્જુન ગમે એટલા પ્રયત્ન કરે પણ એ દુઃખ દૂર થાય નહીં. પણ એ અર્જુન જ્યારે ભગવાનના શરણે ગયા, જોકે ભગવાનને સામેથી આમંત્રણ આપેલું, સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ,
હે અર્જુન, તું તમામ ધર્મોનો ત્યાગ કરી દે. મામેકમ શરણમ વ્રજ. વ્રજ છે ને બહુ મજાનો શબ્દ છે. વ્રજ નામની ધાતુ છે. વ્રજ ગતો વ્રજતી, કે તું તમામ ધર્મનો ત્યાગ કરી અને બધી જ ગતિઓ બંધ કરી દે. તું એક મારા શરણે આવ, મારા તરફ ગતિ કર. અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષ ઈષ્યામિ મા શુચઃ. તમામ પાપોથી મુકાવી, પુણ્ય પાપરૂપી જે દ્વિધા છે તમામમાંથી છોડાવી અને તને હું પવિત્ર કરી અને અમારા સુખનો ભોગતા બનાવીશ. અર્જુન ગમે તેટલા પ્રયત્ન કરે પણ એ આ દુઃખને દૂર ન કરી શકે. પણ જો ભગવાનના શરણે ગયા, ભગવાનની મરજીમાં પોતાનું જીવન સમર્પણ કરી દીધું, તો એ સામાજિક દુઃખ છે એ દૂર થયું. આપણા સત્સંગમાં કેટલા એવા પ્રસંગો છે. જેતપુરના જીવા જોશી, શ્રીજી મહારાજના સમયમાં જે ટેકીલા હરિભક્તો કહેવાય, નિષ્ઠાવાન હરિભક્તો કહેવાય, એ ભક્તોની હરોળમાં આ પ્રથમ ક્રમે મૂકી શકાય એવા જીવા જોશી હતા. સંતોનો યોગ થયો, સત્સંગ સ્વીકાર્યો, પણ આખા જેતપુરમાં કોઈને સત્સંગ નહીં. અને જીવા જોશીએ સત્સંગ સ્વીકાર્યો એટલે પૂરા સમાજ તરફથી પૂરેપૂરો વિરોધ થાય. આપણે બ્રાહ્મણ કહેવાઈએ, આ ધર્મ આપણે ન ચાલે, આ તો અધર્મ છે. અરે તને કઈ ખબર પડે છે કે નહીં? તારે નરકમાં જવું છે, આ તો પાખંડ ધર્મ છે. વેદમાં ક્યાંય સ્વામિનારાયણનું નામ આવે છે? આવે છે ક્યાંય? હે? ઉપનિષદમાં ક્યાંય સ્વામિનારાયણનું નામ આવે છે? આ બધા ખોટા ધર્મો છે, મૂકી દે. આ તિલક ચાંદલો આપણે ન કરાય. આખા જેતપુરમાં વિરોધ થાય, પણ જીવા જોશી એવા ને એવા અડગ રહ્યા. અને પછી બધી નાત ભેગી થઈ અને નક્કી કર્યું, આ જીવા જોશી આમ નહીં માને, પણ આપણે કંઈક એવું કામ કરીએ કે આપણું કામે થાય અને આ જીવા જોશીનો સત્સંગ છૂટી દે. અને જેતપુર એટલે વાળા કાઠીઓની રાજધાની ગણાય. દરબાર માંગુવાળા, એમની પાસે ભૂદેવો ગયા. ઘણી ખમ્મા, ઘણી ખમ્મા, દરબાર માંગુવાળાને ઘણી ખમ્મા, ઘણી ખમ્મા. એ બાપ, હજાર હજાર વર્ષ જીવો, હજાર હજાર વર્ષ જીવો. એ તમને ભગવાન સારું આયુ આપે, નિરોગી જીવન જીવો. જય નારાયણ, જય નારાયણ કરતા કરતા ભૂદેવો આવ્યા દરબારમાં. ને ભાઈ વખાણ તો કોને ન ગમે? માંગુવાળાની છાતી મળી ફૂલવા. હો ભાઈ, હજાર હજાર વર્ષ જીવે, તમારે એવા આશીર્વાદ જોઈએ છે? હજાર વર્ષ જીવવાના? બોલો બોલો ભૂદેવો, શું આવ્યા? અરે બાપુ, હમણાં ઘણો સમય થયો, આ કોઠા કઈ ટાઢા કઈ થયા નથી, તે કઈ જમવા બમવાનું આયોજન ગોઠવો. એટલે દરબાર સમજી ગયા કે ભૂદેવોને ચોરાસી કરાવી છે. તો ભૂદેવો એમાં સમયની રાહ શું જોવાની, કરો તૈયારી. અને કાલે બપોરે આ જેતપુરમાં જેટલા ભૂદેવો છે એ તમામને દરબાર માંગુવાળા તરફથી ચોરાસી આપવામાં આવશે. અને સારામાં સારી દક્ષિણા પણ આપવામાં આવશે. અને ભૂદેવો ખુશ થઈ ગયા. બીજા દિવસે બધા આવી ગયા, ધામધૂમથી ચોરાસી થઈ. અને તોપના ગોળા જેવા મોટા મોટા લાડવા, ઘીમાં લસપસતા, ભજીયા ને શાક ને પૂરી, દૂધપાક ને મંચુરિયમ તો હતું નહીં, નહીતર એ બનાવે. આજના ભૂદેવોને તમે એમ કહો ને ચોરાસી કરવી છે, તો એમ ન કે લાડવા બનાવો, એમ જ કે પાવભાજી બનાવો, દાબેલી બનાવો. એમાં આવી જશે. અમે ભગવાનને પ્રાર્થના કરશું, આમાં લાડવા ગણી લેજો. અને ધામધૂમથી ભૂદેવો જમ્યા. અને છેલ્લે દરબાર માંગુવાળા બધાને દક્ષિણા આપવા માટે બેઠા. કેમ થયું ભૂદેવો? રાજી થયા ને? હવે અમારી ચોરાસી પહોંચી ગઈ ને? બાપુ, એવું કઈ લાગતું નથી તમારી ચોરાસી પહોંચે. આમ ઊભા થઈ ગયા દરબાર, શું વાત કરો છો? આટલો ખર્ચો કર્યો ને આવા લાડવા જમાડ્યા, અને પાછું તમે એમ કહો છો કે મારી ચોરાસી ન પહોંચે? શું વાંધો છે? બાપુ, આ ચોરાસીનો એવો નિયમ હોય. આપણા રાજ્યમાંથી બધા ભૂદેવો આવે ને ત્યારે જ તમારી ચોરાસી પૂરી થઈ કહેવાય.
કોણ નથી આવ્યું? બાપુ ઓલો જીવા જોશી સ્વામિનારાયણનો સત્સંગી થયો છે ને, એ આપણી 84માં નથી આવ્યો, બોલાવો એને. અરે બાપુ, અમે કેટલી વાર એને મનાવ્યો. જોજો તમે, આ માણસ જ્યારે કોઈને ફસાવો હોય ત્યારે કેવી ચાલ રમે, એનો ઈરાદો જુઓ તમે. બાપુ અમે ઘણી વાર એ જીવા જોશીને મનાવ્યા, વિનંતી કરી કે માંગુવાળા દરબાર 84 આપે છે, તમે ચાલો, પણ એ માયના જ નહીં. અને બાપુ એટલું નહીં, અમારું તો નહીં માને, કદાચ બાપુ તમે જાઓ ને તો તમારું નહીં માને. લ્યો, એક માણસ જ્યારે ઈર્ષ્યાનો ભોગ બને, ઈર્ષ્યાની આગમાં લપેટાયેલો માણસ એ પોતે તો દુઃખી થાય, પોતે તો હેરાન થાય, પણ સામેવાળાને પણ દુઃખી કરે. હો, આપણા જીવનમાં બહુ ધ્યાન રાખવું, ક્યારેય પણ કોઈ પણ વ્યક્તિ પ્રત્યે જો આપણા મનમાં કુભાવ થશે તો એટલા મહારાજ છે એ આપણા હૃદયમાંથી દૂર થશે. પૂજ્ય સ્વામી પાસે બેઠા હોઈએ તો સ્વામી ઘણી વાર કહે કે અમે વહેલી સવારે ઉઠીએ ત્યારથી લઈને સાંજ સુધી સતત સાવધાન રહીએ કે કોઈ સાધુ, કોઈ હરિભક્ત કે કોઈ વિદ્યાર્થી, નાનો એવો જીવ પ્રાણ આપણાથી દુખાઈ ન જવો જોઈએ. અરે દુખાવાની વાત તો સાઈડમાં રહી, એમની પ્રત્યે સહેજ પણ અવગુણની દ્રષ્ટિ કે અભાવની દ્રષ્ટિ પણ ન થવી જોઈએ. મનમાં ચિંતન પણ શા માટે કરવું? એક્ઝામ્પલ તરીકે સામેવાળો વ્યક્તિ છે એ વ્યવસ્થિત ભક્તિ નથી કરતો અને તમે એની ઈર્ષ્યા કરશો એટલે ભક્તિ કરતો થઈ જશે ને. એમને અમુક સંતો પ્રત્યે એવો અભાવ છે અને તમે એની ઈર્ષ્યા કરશો અને એની બધી જે વાત હશે 4-5 જગ્યાએ કહેશો એટલે એમની બુદ્ધિમાં પ્રકાશ થશે. એમને કોઈ ફેર નથી પડવાનો, ફેર ત્યાં નહીં પડે, ફેર અહીંયા પડશે. હૃદય આપણું બગડશે, આપણા હૃદયમાં કચરો નાખીએ છીએ, આપણે બગડી જશું. ક્યારેય પણ કોઈ પણ વ્યક્તિ પ્રત્યે ચાહે તે ગમે તેવું આચરણ કરે, પણ આપણે એની પ્રત્યે એવું ચિંતન ન કરીએ. બહુ મોટા એક સોશિયલ એક્ટિવિસ્ટ છે ડોરોથી ડે, એમણે ખૂબ સુંદર એક વાક્ય લખ્યું કે આજે વિશ્વ સમક્ષ ઘણા મોટા પડકારો છે અને ઘણી બધી ક્રાંતિઓ સર્જે છે, પણ આજે દરેક માનવીએ ભેગા થઈ અને હાટ ક્રાંતિ સર્જવાની જરૂર છે. એક હૃદયમાં આપણે કેવી ક્રાંતિ લાવીએ કે મારા હૃદયમાં પોઝિટિવ થોટ્સને જ વેલકમ કહેવાના, બાકી નહીં. હકારાત્મક સકારાત્મક વિચારધારા આવે, સારા વિચારો આવે, એને જ આપણે પ્રાધાન્ય આપીએ. અને પૂજ્ય સ્વામીના જીવનમાં આ દેખાય આપણને, એટલા પોઝિટિવ કે સામેવાળાને જે બોલવું હોય એ બોલે. અને સ્વામી તો ઘણી વાર કહે ને કે સામેવાળાનામાં તાકાત હોય એટલી અવળાઈ કરે, પણ અમને એમનો અવગુણ આવે નહીં, પોઝિટિવ. અને ઈર્ષ્યા આવે ને માણસ ક્યારેય સુખી જીવન જીવી શકે? પ્રથમના 28માં વચનામૃતમાં મહારાજે કીધું ને, અર્ધ બળેલા કાષ્ઠની જેમ ધૂંધવાયા કરે, મૂંઝાય, નિંદ્રા નો આવે, જમવા બેસે તો એ પણ ભાવે નહીં. બધા ભૂદેવો આવી ચાલ રમી. દરબાર માંગુવાળે જીવા જોશીને બોલાવ્યા કે ભૂદેવ, અમે 84 કરી છે, આપણે જમવાનું છે. બાપુ માફ કરજો, હું નહીં જમી શકું. કેમ? બાપુ હું જ્યારથી આ સત્સંગી થયો ત્યારથી નિયમ છે હું ઘરે જ જમું છું. અરે પણ આ અમારા ભૂદેવોએ બનાવેલી છે અને શુદ્ધપણે રસોઈ બનાવી છે. બાપુએ શુદ્ધપણે બનાવી હશે, કદાચ લસણ ડુંગળી નહીં નાખ્યા હોય, પણ મને એટલો વિશ્વાસ છે કે સ્વાદ માટે ગરમ મસાલો અને હિંગ તો નાખી જશે. અરે ભૂદેવે જે હોય તે તમે જમી લ્યો, મારી 84 નહીં પહોંચે. નહીં બાપુ, એ તો નહીં બને. ધીરે 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 વાતાવરણ ગરમ થયું. દરબાર ગમે તેમ થાય, આ રસોઈ હું નહીં જમું. દરબાર ગરમ થાય ને એ પેલા તો જીવા જોશીએ પડકાર ફેંકો. અને સામે દરબારે કીધું તો સાંભળી લો જીવા જોશી, જો તમારે મારી 84માં ભોજન ન લેવું હોય
તો કાલ સવાર સુધીમાં પહેરેલા કપડે નીકળી જજો. કાંઈ વાંધો નહીં બાપુ, તમે તો અમારા અન્નદાતા છો, તમે તો અમારા કપડા લત્તા પૂરા પાડો, પણ મારો સ્વામિનારાયણ છે ને એ તો આખા વિશ્વનો ધણી છે, અનંત કોટી બ્રહ્માંડોના ધણી છે, એ મારું ભરણ પોષણ કરશે. અને નીકળી ગયા જીવા જોશી. ધન્યવાદ દેવા પડે ને. એ વખતે ગામ છોડવા અને નાત છોડીને નીકળી જવું. અને રાત્રે ને રાત્રે ચાલતા થઈ ગયા. જીવા જોશી, એમના પત્ની અને 2 દીકરાઓ ચાલતા થઈ ગયા. જેતપુરની બહાર તો નીકળ્યા, પણ પછી વિચાર આવ્યો કે હવે કરવું શું, જાવું ક્યાં, કે બીજે તો ક્યાંય ઘર હતું નહીં. આજે જેમ સુરતમાં મંદી આવે ને સુરતમાંથી કોઈક ધક્કો મારી દે, જીએસટી કે નોટબંધી, તો ગામડે જઈને ત્યાં ખેતી ચાલુ કરીએ. પણ એને તો એક જ ગામ હતું, બીજું તો કઈ હતું નહીં. જે થવું હોય તે થાય, પણ આપણે નીકળી જવું છે. શ્રીજી મહારાજે દર્શન દીધા. દર્શન દઈને કીધું કે ભગત ચિંતા ન કરો, તમે ગઢડા વયાવો, ગઢડા તમારું ઘર છે ને હું તમારો બાપ છું, હું ધ્યાન રાખીશ તમારું. અને પછી જીવા જોશી તો રંગમાં આવી ગયા અને ચાલતા થયા. તોય થોડુંક બાયું માણા હોય તો થાય તો ખરા ને. એકાદો લાડવો લઈ લીધો હોત તો આ ઘર છોડી દેવું પડ્યું, જમીન છોડી દેવી પડી. જીવા જોશી કે બોલતી નહીં હો કાંઈ. હવે સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞાને નિષ્ઠા પાડવામાં જે થવું હોય તે થાય. અરે પણ આખા જેતપુર તમારી સામે થયું, એ જે થવું હોય તે થાય. સુખ સર્વ ભલે સામે આવે, નહીં પ્રેમ તમારો ભૂલાવે. સુખ સર્વ ભલે સામે આવે, નહીં પ્રેમ તમારો ભૂલાવે. આ ભવસાગરથી લેજો પ્રભુજી ઉગારી, હું ભક્તિ કરું તમારી. છે અરજી ઉરની એક, નિભાવો ટેક પ્રભુજી અમારી, હું ભક્તિ કરું તમારી. જે થવું હોય તે થાય, પણ હવે જેતપુરમાં રહેવું નથી. અને ગઢડા આવ્યા. શ્રીજી મહારાજે એમની બધી વ્યવસ્થા કરાવી. બરોબર એ જ વખતે પીઠવડીના હરિભક્તો આવેલા અને નવું ગામ વસાવેલું. મહારાજ કે પટેલિયાઓ, તમે ગામ તો બનાવ્યું, પણ ભૂદેવ તો જોઈએ કે નહીં, કંઈ નાની મોટી વિધિ કરવી હોય તો. હા, એ બાકી છે. તો જો અમારે આ જીવા જોશી છે સત્સંગી અને વળી ભૂદેવ, એમને તમારા ગામમાં રાખો અને એમને સારું એક મકાન આપજો, જમીન આપજો, 2 ભેંસો લઈ દેજો અને તમામ વ્યવસ્થા કરી દેજો. આખો સમાજ એમના વિરોધમાં હતો, પણ જો મહારાજનો પક્ષ રાખ્યો, મહારાજની ભક્તિ રાખી, તો મહારાજે બધી વ્યવસ્થા કરી દીધી ને. આપણા મને જીવા જોશીમાં ફેર ત્યાં પડે છે કે દુઃખ તો આપણે પણ આવે છે, પણ આપણને મહારાજ ઉપર પૂરો વિશ્વાસ મૂકી શકતા નથી. વિશ્વાસ મૂકીએ સાથે આપણો પુરુષાર્થ પણ ચાલુ હોય. જ્યારે જીવા જોશી છે એમણે મહારાજ ઉપર પૂરેપૂરો વિશ્વાસ રાખ્યો. અરે જીવા જોશીના દીકરી કડવીબાઈ એ પણ એવા મજબૂત થયા. એ કડવીબાઈને જેતપુરમાં જ પરણાવેલા અને એ પણ પૂજા પાઠ કરે, સત્સંગ કરે. અને એમના સાસરિયા પક્ષમાં સત્સંગ નહીં, હેરાન કરે, મેણા ટોણા મારે, અપમાન કરે. સ્પેશિયલ શાકમાં લસણ નખાવે તો શાક ન ખાય. રોટલી અને છાશ પીને ઊભા થઈ જાય તો છાશમાં ડુંગળીનો દડો અડાડી આવે, એમાં ડુંગળી નાખી દે. પાણી પીને ઉપવાસ કરે તો પાણીમાં ડુંગળી નાખી દે. જેટલા કહેવાય બધા દુઃખો કડવીબાઈને આપે, પણ કડવીબાઈ એકના 2 ન થયા. ભક્તિ શીશ તણું સાટું, આગળ છે વસમી વાટું. જ્યારે ભગવાનની ભક્તિ કરવી હોય ત્યારે દુઃખ તો આવે, જે થવું હોય તે થાય, પણ મહારાજની ભક્તિ મૂકવી નથી.
હવે એક અબળાનો દેહ છતાં પણ મહારાજની ભક્તિ આટલા મજબૂતાઈથી કરવી મોટી વાત કહેવાય ને. એમાં એકવાર કડવીબાઈ પાણી ભરવા માટે ગયા નદી કિનારે, અને શ્રીજી મહારાજના દર્શન થયા. બરોબર એ સમયે મહારાજ ત્યાંથી નીકળેલા અને ઘોડા પાય ત્યાં, અને દોડીને મહારાજની પાસે ગયા. મહારાજને પંચાંગ પ્રણામ કર્યા, અને મહારાજે પૂછ્યું, કડવીબાઈ કેમ છે? મહારાજ, આપની કૃપાથી સારું છે. પણ મહારાજ સમજી ગયા હો કે ઉપરથી ભલે કહે છે સારું છે, પણ દુઃખ તો છે. મહારાજ કહે, કડવીબાઈ બધા હેરાન કરે છે? હા મહારાજ, બધા ખૂબ હેરાન કરે છે, મેણા ટોણા મારે છે, જમવા દેતા નથી, કેટલા ઉપવાસો કરવા પડે છે, ક્યારેક મારે પણ છે. મહારાજ સમજી ગયા, પણ હજી કદાચ મહારાજને વધારે કસોટી લેવી હશે. મહારાજે ટોન માર્યો કે કડવીબાઈ, હજી તું સાચી ભગત નથી થઈ. અરે મહારાજ, મારી કઈ ભૂલ? મહારાજ કે જેને ભગવાન ભજવા હોય એમણે આવા સોળે શણગાર સજીને થોડા આટા મારવાના હોય. અને કડવીબાઈ સમજી ગયા કે મહારાજ શું કહેવા માંગે છે. સારું મહારાજ, જેવી આપની મરજી. મહારાજ કે બધા શણગાર કઢાવી નાખો, અને જેટલા અપમાન થાય અપમાન સહન કરો, અને કાલે સવારે પાણી ભરવા માટે આવો ને, અને અમારા દર્શન થશે, અમારી મૂર્તિની પાછળ ચાલ્યા આવજો. અને કડવીબાઈ ઘરે ગયા. ઘરે જઈને પાણીનું બેડું મૂકી અને હાથમાંથી બંગડીઓ કાઢી નાખી, કપાળમાં શેથો પૂરેલો હશે એ કાઢી નાખ્યો, મંગળસૂત્ર કાઢી નાખ્યું, અને ટકો કરાવ્યો. અને એના સાસુ બહાર આવ્યા, જોલે, હે કડવી, આ શું કરે છે? અરે મુઈ રાંડ, તારો બાપ મરે. એ સાસુ તો આજની જેવી ફેશનેબલ તો હોય જ નહીં, એટલે કાઠિયાવાડીમાં જ જીકે. એ બધું બોલ્યા હોય એવું તો આપણે બોલાય નહીં. અરે તારો બાપ મરે, મારો દેવ જેવો યુવાન દીકરો, અને એને તારે છતે દેહે ઓલો કરવો છે? કઈ ખબર પડે છે કે નહીં તને? જ્યારે હોય ત્યારે નકરી ભગવાનની ભક્તિ કરે રાખે, અને ઉપરથી આ બધું શું, આ બધા વેશ કાઢ્યા છે? કડવીબાઈ તો કાંઈ બોલે નહીં, અને એ તો એની રીતે વાળ બધા કઢાવી નાખ્યા, અને ચાંદલો પણ કાઢી નાખ્યો, બધી હાથની બંગડીઓ પણ કાઢી નાખી, અને આખા ગામમાં વાત ફેલાણી. અને કડવીબાઈ પાણી ભરવા માટે જાય. આપણને આ સાંભળવામાં સહેલું લાગે હો, પણ એ જ્યારે પ્રેક્ટિકલમાં મૂકવાનું આવે, મહિલાનો દેહ વાળ કઢાવી નાખે, છતે દેહે શેથો ભૂંસી નાખે, બંગડીઓ કાઢી નાખે, અને આજની જેવું થોડું હતું. એ વખતે તો મર્યાદા કેટલી હતી. અને એ ભર ગામમાં પાણી ભરવા માટે નીકળવું, અને આખા ગામમાં વિરોધ થાય કે કડવી ગાંડી થઈ ગઈ, કડવી ગાંડી થઈ ગઈ. એને કઈ ખબર પડતી નથી, કઈ સમજણ પડતી નથી. પણ કડવીબાઈ તો પોતાની મોજમાં એ મહારાજનું ભજન કરે. એ ગામના માણસોને જે બોલવું હોય તે બોલે. એનો બાપ જેમ વંઠેલ નીકળ્યો ને, એમાં કડવી પણ વંઠેલ નીકળી. બોલો, ભગવાનની ભક્તિ કરે છે તોય, કારણ કે એમની જે માન્યતા છે એમાં ફિટ થતા નથી ને, એટલે કડવી પણ એવી નીકળી. અને બીજે દિવસે કડવીબાઈ પાણી ભરવા માટે ગયા, અને બરોબર પૂર આવેલું, અને આગળ મહારાજની મૂર્તિ દેખાણી, અને કડવીબાઈએ પાણીમાં પગ મૂક્યો, ત્યાં તો હાહાકાર મચી ગયો. એ કડવી ડૂબી, કડવી ડૂબી ગઈ, કડવી જાહે. પણ કડવીબાઈ તો કાંઈ સાંભળે નહીં, અને એમને પાણી ઉપર ચાલતા થઈ ગયા હો. અને આખું ગામ જોતું રહી ગયું, પાણી ઉપર ચાલ્યા જાય. આગળ શ્રીજી મહારાજના દર્શન થતા જાય, અને જ્યાં નદીને સામે કાંઠે પહોંચ્યા, આજે પણ એ જગ્યા છે જેતપુર પાસે, પીરની જગ્યા કહેવાય. અને ત્યાં શ્રીજી મહારાજે 2 પાર્ષદોને મોકલેલા, અને પાર્ષદોએ કીધું કે આવો કડવીબાઈ, અમે તમને લેવા માટે આવ્યા છીએ. અને શ્રીજી મહારાજની પાસે પહોંચી ગયા, અને મહારાજે કીધું, કડવીબાઈ શું કરવું છે? મહારાજ આપ કહો તે. અને મહારાજે એમને સાંખ્યોગી બનાવ્યા, અને મોટા રામબાઈ નામ પડ્યું. જો સમાજ તરફથી દુઃખ છે, અને જે ભગવાનની ભક્તિ કરે, જે ભગવાનના માર્ગે ચાલે, તો સમાજમાં વિરોધ થવાનો જ છે.
અરે ભગવાનની ભક્તિની ક્યાં વાત કરો છો? કોઈ સારું કામ કરીએ તો કેટલો વિરોધ થાય છે. હે, ભગવાન ભજવાની વાત સાઈડમાં રહેવા દો. એક સારું મકાન બનાવીએ કે સારી ગાડી લાવીએ ને તો એ બાજુવાળો સળગી જાય. હવે હમણાં અમારી યારે ચડ્ડા પહેરીને આટા મારતો હતો, ગંજી પહેરવાનો વેત નહોતો, 4 વ્હીલ લઈ આવ્યો. ત્યાં મારે આખી જિંદગી ગંજી જ પહેરવાની. તો હવે પૈસા એવા છે ગાડી ન લઈએ. કે મારી યારે ભણતો જ્યારે ચોકલેટ લેવાનો વેત નહોતો, હું ટીકડા ખવડાવતો પાવલી વાળા, ખાટી મીઠી ગોળી. અને અત્યારે હોટલોમાં જમવા જાય તો પૈસા હોય તે જાય, તમે જાઓ ને. તો અમે સત્સંગી છીએ, કેમ જવું અમારે? તોય ઘણી વાર જઈ આવો છો, હવે કે કેમ જવું? એટલે આ સમાજ છે એ ક્યારેય પણ भगवान की ओर जाना है और सच्चा सुख पाना है तो समाज की तरफ कभी भी मत देखो, क्योंकि ये समाज इतना बुरा है किसी को भी नहीं छोड़ा है. ये दुनिया में बुरी कोई चीज है तो वो है मानव. हर पल वो अपना ही सोचता है, मैं क्या करूं तो मेरा स्वार्थ है वो सिद्ध हो जाए, मेरा काम पूरा हो जाए. हर पल अपना ही सोचना. अरे स्वयं भगवान अपने धाम में से ये पृथ्वी पर आते हैं अनंत कोटि जीव के कल्याण के लिए, तो भगवान को भी ये समाज ने नहीं छोड़ा है. भगवान श्री राम को वन में किसने भेजा था? अपनी माँ, अपनी जो नौकरानी थी मंथरा, उसने ही भगवान को वन में भेजा. श्री जी महाराज को कौन हैरान करते थे? जो हर रोज पास में रहते थे, पड़ोसी जीवा बापू, वो ही महाराज को हैरान करते थे. भगवान श्री कृष्ण को अपने ही बेटो व्यसनी हो गए, दारू पीने लगे और न बोलना है वैसा बोल जाए और हैरान हुए, सब आपस में लड़ाई करके सब चले गए और भगवान श्री कृष्ण उदास हो गए. महात्मा गांधी जी को किसने मारा? एमनी साथे रहनारो जे नथुराम गोड्स एमनी साथे रहतो અને એનો અનુયાયી હતો, એમણે જ મહાત્મા ગાંધીજીને ગોળી મારી દીધી. શાસ્ત્રીજી મહારાજને એમની સાથે રહેનારા સંતો હોય, એમના જ હરિભક્તો, સ્વામિનારાયણ સંપ્રદાયના જ હરિભક્તો હોય, એમણે જેને દુઃખી કર્યા. કોઈ પણ રીતે તમે આ સમાજને અટકાવી ન શકો. એ દુઃખી કરે કરે ને કરે જ. શિવજી વાળો પ્રસંગ આવે છે ને, શિવજી ને પાર્વતીજી નીકળ્યા, પેલા એમનો બળદ હાલ્યો જાય ને બેઠા નહીં માથે, તો કે લ્યો એમને ખાલી હાલી જાય છે ને બેસતા નથી. પછી શિવજી બેઠા તો કે ધણી બેસી ગયા ને એના પત્નીને ચલાવે છે. પછી શિવજી ઉતરી ગયા ને પત્નીને પાર્વતીજીને બેસાડ્યા, તો કે લ્યો આ બેસી ગઈ ને એનો ધણી હાલે છે, આમાં પતિવ્રતા પણ ક્યાં ગયું? તે બેય બેઠા, તો કે લ્યો બેય કે બેસી ગયા, અબોલ પ્રસૂન એની પર બેય ચડીને બેસી ગયા. કે રેવા દો, આપણે નથી રહેવું. ત્યારથી કૈલાસમાં વૈયા ગયા, એવા જ નથી પાછા અહીંયા. હા, બાકી પેલા અહીંયા હતા બધા દેવતાઓ ને ભગવાન, બધા અહીંયા જ આટા મારતા. જો કે આટા મારતા ન કહેવાય, વિચરણ કરતા. પણ પછી થયું કે નહીં, હવે નહીં. અને હવે તો અત્યાર સુધી તો મૂર્તિમાં રહેતા. હવે મને એવું લાગે કે મૂર્તિમાંથી નીકળી જવાના. હા, કારણ કે બધા ફોનમાં ઊંડા ઉતરી ગયા. ભગવાનની પાસે આવે તો ફોન લઈને આમાં મળે, આમ સેલ્ફી લઈને ફોટા પાડે. ભગવાનના દર્શન નથી કરતા કોઈ. અહીંયા તમે જોવો ને, રવિવાર વાળા બધા આવે ને પ્રદર્શન જોવા વાળા, ત્યાં વાહો ફરીને મળે, આમ સેલ્ફી લેવા, આમાં મળે સેલ્ફી લેવા. એટલે ભાઈ પેલા દર્શન તો કરો મહારાજના. દર્શન એ ન કરે, એને પેલા સેલ્ફી પડી જવી જોઈએ. ગમે એમ કરીએ એ આપણને દુઃખ આપવાનો ને આપવાનો. ત્યારે હકીકતમાં સાચો સમાજ કોને કહેવાય? જે એકબીજામાં સમાઈ જાય, એકબીજાને સહકાર આપે, એને સમાજ કહેવાય. એકબીજાનું સહન કરે, એકબીજા સાથે હળી મળી જાય અને એમાં એક નવી અનુભૂતિનો જન્મ થાય, એને સાચો સમાજ કહેવાય. અને તો સાચું સુખ આવ્યો. ગઈકાલે મોટા સ્વામી સરસ વાત કરેલી કે સૌના સુખમાં મારું સુખ, સૌના સુખમાં મારું સુખ, તો તમે સફળ વ્યક્તિ. અને મારા સુખમાં સૌનું સુખ, તો નિષ્ફળ. તો દુઃખ જ આવવાનું. હું સુખી થાવ તો જ બધા સુખી થાય, તો દુઃખ જ આવવાનું.
ત્યારે ગમે એટલા દુઃખો આવવાના, આ તો બધા સ્વભાવના ઝઘડાઓ છે, આવવાના ને આવવાના, પણ જેટલી મહારાજની ભક્તિ કરીશું, સંતોની કથા વાર્તા સાંભળીશું, ભક્તિ છે ને પાયો છે. કોઈ વૃક્ષો હોય એમાં કોઈ રોગ લાગુ પડે તો ગમે એટલા દવાના ફુવારા મારો પણ એ તો પાંદડાને અસર કરશે, એ રોગ ન જાય. પણ મૂળમાં દવા નાખો તો રોગ વહી જાય ને. બસ એ જ રીતે આ મહારાજની ભક્તિ છે ને એ તમામ દુઃખોની દવા છે. એ જો ભક્તિ થાય ને તો જ ભગવાન એમના ઉપર રાજી થાય ને આ બધા સ્વભાવો દૂર થાય. એક નાનો એવો પ્રસંગ સાંભળવો છે, ટાઈમ થઈ ગયો છે, 5 મિનિટમાં પૂરો કરી દઈએ. પહવી ગામ છે, એ પહવી ગામના સાજણ ભગત શ્રીજી મહારાજના એકાંતિક હરિભક્ત હતા. પરિસ્થિતિ થોડી મધ્યમ, પણ ભગવાનની ભક્તિ કરે. ઘણા વર્ષોના પૈસા ભેગા થયા અને થયું કે આપણે ખેડૂત છીએ, કંઈ કામકાજ કરવું હોય, ઘાસચારો લાવવો હોય, કંઈ ખેતીના ઓજાર સામાન લેવા મૂકવા હોય તો ગાડું નથી, તો એક ગાડું લઈએ. અને એક સરસ મજાનું ગાડું અને 2 બળદ લીધા. અને બળદે એવા જાણે કૈલાસમાં શિવજીના પોઠિયા નો સાક્ષાત ઉતરા હોય એવા મજબૂત બાંધાના, પહાડી શરીરવાળા, અને એવા સરસ મજાના શિંગડાન, એ ગળે સરસ મજાના ઘૂઘરા બાંધ્યા હોય, અને માયલા જતા આમ ખુમક 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 અવાજ આવતો હોય. અને આમ સાજણ ભગત ગાડું લઈને નીકળે હો, હાથમાં રાઈસ પકડેલી હોય. આખા ગામમાં બધા વખાણે કે ભાઈ ગાડું તો સાજણ ભગતનું હો ભાઈ, એના બળદ, એનું ગાડું, આવું ક્યાંય મળે નહીં. કારણ કે નવું લીધું હોય એટલે. આ નવી ગાડી લઈને આવે તો કેટલો બધાને આનંદ થાય. એકવાર સ્કૂટરનો જમાનો હતો, બજાજનું સ્કૂટર લઈને આવે ને તો બધા ભેગા થઈ જાય, ઓહો આની ઘરે સ્કૂટર આવ્યું, સ્કૂટર બજાજનું. પછી ભલે ને કીક મારીને મારીને પગ ખેંચાઈ જાય બધા, ખબર ને, ચાલુ ન થાય આમ આડું કરે આમ, અને પછી આમ કીક મારવી પડે, માંડ માંડી ચાલુ થતું. હવે આજે સ્કૂટર લઈ કોઈ જોવા આવે? હે, આજે તમે બહુ મોંઘી ગાડી લ્યો તો જોવા આવે, અને આવી ગઈ છે ગાડીઓ ઘણી મોંઘી મોંઘી આવી ગઈ હોય તો જોવા આવે. નવસારી પાસે નવા ગામ છે, હમણાં એક જણો કંઈક 22 લાખની ગાડી લઈ આવ્યો, 2 વ્હીલર, 22 લાખની ગાડી. પાછળ એક આવું પતરું મારી દીધું હોય ને, એક આગળ કાચ લગાડી દીધું, આમ કહીને આમ ઊંચો કાચ આવે ને આમ, તો બધા જોવે. એવી ગાડી લઈને તમે નીકળો તો બધા જોવે. ઘણાને એમ થતું હોય કે ભાઈ મને બધા જોવે તો એવી ગાડી લઈ આવજો એક, ચશ્મા બસમાં પહેરીને. આપણે ઓલા ભાઈ છે ને, ઓલા શું નામ, મગનભાઈ ને, હે, આમ તમે જોવો ને ખરેખર દુનિયાનું સુખી મગન લે છે. ચશ્મા પહેર્યા હોય, આમ ગળામાં ખેસ નાખ્યો હોય, 10 હાથમાં આંગળીમાં વીંટી હોય, અને આમ વાળ બાળ ઓળેલા હોય, કાનમાં ઇયરફોન નાખ્યા હોય, પાછો ફોનમાં નો જોઈન્ટ કર્યા હોય પાછા. અરે આમ તમે બૂટ ને ઈ તમે એનું આમ જોવો ને, આમ પાવડર લગાવેલો હોય, પાછું હાથમાં કચરા પેટી લઈને આવેલો જાય. હવે પણ એ જે આમ જે ઠાઠ મારતી હાયલો જતો હોય, ઘણી વાર તો અમને એમ થાય કે આ કોઈ મોટો માણા લાગે. મને ઘણી વાર એમ થતું શરૂઆતમાં, મને નહોતી ખબર કે આ ભાઈ આવું કામ કરે છે. પણ દિવ્ય સ્વામી સાથે બેઠેલા એને કીધું કે આમ કરે છે. મેં કીધું ઓહો, પણ આ મોજીલું જીવન જીવે છે કે નહીં? તમે બધા જો કે હા તો ભાઈ બહુ મોટો ડોન માણા લાગે છે એમ. નવું બળદને ગાડું લઈને નીકળે એટલે બધાને આનંદ આવે. અને એમાં એકવાર સાજણ ભગત સાંજનો સમય અને બળદ ગાડું લઈને ખેતરેથી સામાન લઈને ઘરે આવે, અને એ વખતે પોર્ટુગીઝનું રાજ, ફિરંગીઓનું, અને ફિરંગી સૈનિક એ બરોબર ત્યાં નીકળ્યો. માથે કાળો ટોપો, સફેદ આખો પોશાક પહેરેલો, પાછળ લાલ પીછવાઈ જેવો પડદો, મોટા બૂટ પહેરેલા, એક હાથમાં નાની એવી સોટી લાકડી, અને પાછળ બંદૂક. અને એ આમ ચાલ્યો આવે, અને એણે આ બળદ ગાડું જોયું. વાવ, વોટ અ વન્ડરફુલ બુલોક કાર્ટ, બેટર ધેન હોર્સ કાર્ટ. આટલું સરસ મજાનું ગાડું, આ તો ઘોડા ગાડી કરતા પણ સારું છે. ધીસ કાર્ટ ઇઝ નોટ સુટેબલ ફોર લાઈક ધીસ ફાર્મર. આવો ગરીબ ખેડૂત અને એની પાસે આવું બળદ ગાડું. ઇટ્સ ચૂઝ ટુ મી અ રોયલ પર્સન. આ તો મારી જેવો કોઈ રજવાડી પુરુષ હોય એની માટે આ બળદ ગાડું છે. અને આમ જ્યાં વિચારે જાતો સાજણ ભગત બળદ ગાડું લઈને પાસે આવ્યા. હે બ્રધર, ઇટ્સ યોર કાર્ટ.
ભગત કઈ સમજ્યા નહીં. હવે ગુજરાતી માંડ સમજતા હોય અને એમાં હવે ઇંગ્લિશ તો ક્યાંથી સમજે. પણ એને પૂછ્યું ઉપરથી ભગતને ખ્યાલ આવી ગયો કે એ પૂછે છે કે આ બળદગાડું તારું છે? એટલે ભગત કે હા બાપુ, એ બધાને બાપુ જ કે જે આવે હા બાપુ ગાડું મારું છે. ક્યાંથી લાવ્યો? તો કે અહીંયાથી ખરીદી કરી છે. આ ગાડું મારે જોઈએ છે. ભગતના રૂવાડા ઊભા થઈ ગયા. એ કેટલી મહેનત કરીને આ બળદ ગાડું ખરીદ્યું હોય અને પછી એમ કે ભાઈ ગાડું મારે જોઈએ છીએ, આપવું કેમ? ભગત કે એમ ન મળે હો ભાઈ. અને ખીજાણું, નાઉ ધીસ કાર્ટ ઇઝ માઇન. હવેથી આ ગાડું મારું છે. ઇફ યુ ડીડન્ટ સરેન્ડર ટુ મી, જો મને આ ગાડું ત્યાં ન આપ્યું તો આ બંદૂક સગી નહીં થઈ. બંદૂક કાઢીને આમ સામે તાકી. ભગતના શ્વાસ ચડી ગયા અને સાથે કોળી માણસ હતો. એટલે એને કીધું કે ભાઈ એમને કહો કે મને થોડોક ટાઈમ આપે, હું આ બધો સામાન ઉતારી અને પછી એમને ગાડું ને બળદ જોતા હશે તો આપી દઈશ. ઓકે ઓકે, કાલે સવારે આવી જઈશું. સારું. ભગત ઘરે ગયા, સામાન ખાલી કર્યો અને મૂંઝાઈ ગયા. એમના પત્નીને વાત કરી કે હવે શું કરશું? તો કે હવે તો કઈ ઈલાજ નથી. એમ કરો, આપણા ગામના બાપુ છે ને, બાપુ પાસે જાઓ. અને બીજે દિવસે વહેલી સવારે ભગતો પૂજાપાઠ પૂરા કરી અને 8 વાગ્યાનો સમય અને આવ્યા ભગત બાપુ પાસે. અને સરપંચ એટલે સરપંચ જ હોય ને, પછી એને તો લીલા લેરો, હજી 8 વાગે દાંતણ કરતા હતા. ભગત કે લે આપણે 5 વાગે ઉઠીને બ્રશ કરી લઈ અને હા બાપુ હજી 8 વાગે દાંતણ હાલે. મોબળક બેહીને બાજુમાં પાણી લોટો ભરેલો અને આમ દાંતણ કરે મોજથી. એટલે આવ્યા, આવ્યો સાજણ, આવ્યો. શું આવ્યો? દરબાર એમાં થોડુંક એવું થયું છે કે મેં હમણાં બળદ ગાડા લીધેલા. બરોબર છે, તમારે તો લેવા જ જોઈએ ને, તમે તો ખેડૂત કેવો. પણ એ મારા બળદ છે ને એ ઓલા પોર્ટુગીઝને ધ્યાનમાં આવી ગયા છે અને એમણે નક્કી કર્યું છે કે મારી પાસે જે બળદગાડું છે ને એ એમને લઈ લેવું છે. આપી દે? અરે બાપુ શું વાત કરો છો તમે? અમે ગરીબ માણા, આખો દી રડીએ ત્યારે માંડ સાંજે રોટલા મળે અને એમ કઈ ગાડું આપી દે ભાઈ? તો આપી દે, નહીતર એની સામે લડી લે. અરે બાપુ તમે ગામ ધણી કેવાવ, તમે કઈક વાત કરો ને. ના હો ભાઈ, મારું નામ લેતો નહીં. તારા ધણી તો સ્વામિનારાયણ છે ને, આખા ગામે તને સમજાવેલો સ્વામિનારાયણની કંઠી રેવા દે. જા સ્વામિનારાયણ પાસે જા. અરે બાપુ અમે કર તો તમને આપીએ છીએ ને. અમારા ખેતરમાં કઈ મોલાદ પાણી પાકે તો એમાંથી જે કઈ અનાજ વધે અમે તમને આપીએ છીએ બાપુ. એ જે હોય તે, પણ હું આમાં કોઈ પ્રકારની તને સહાય આપવાનો નથી. તારા સ્વામિનારાયણ પાસે જા. પણ બાપુ એ સ્વામિનારાયણ તો ધ્યાન રાખશે, કર તમને ચૂકવીએ છીએ, તમારે ધ્યાન રાખવું પડે. બાપુના મગજ ગયો ને એક ચીર નાખી આમ ને એક ચીર નાખી આમ. સાંભળી લે સાજણ, હવે જો એક પણ શબ્દ બોલ્યો છે ને તો ગામની બહાર કાઢી મૂકીશ. તારા સ્વામિનારાયણ પાસે જા, સ્વામિનારાયણ તારું ધ્યાન રાખશે. બાપુ મને પૂરો વિશ્વાસ છે, ભલે આખું ગામ મારા વિરોધમાં રહ્યું, ભલે સમાજ મને સાથ ન આપે, પણ મારા સ્વામિનારાયણ મારી રક્ષા કરશે. જો તારા સ્વામિનારાયણ તારી રક્ષા કરે ને તો જા, આજથી તારે ક્યારેય પણ કર નહીં ચૂકવવાનો, જે અનાજ પાકે મને નહીં આપવાનું. વાંધો નહીં, લખાણ કરી દો બાપુ. એની સાથે બધું લઈને જ આવેલા, લખાણી કરાવી લીધું. કાણિયા વાણિયાને એ પાકું તો રહેવું પડે ને, બાકી તો આપણે હાવ ભગત રહીને તો બધા બૂચ મારીને બાટલીમાં પેક કરી દે. હાવ પછી બહુ ભગત નો હારા. પછી લખાણ હોતે ને કરાવી લીધું. લેખ લઈને આવ્યા ઘરે અને મહારાજના ભજનમાં બેસી ગયા કે મહારાજ હવે જો તમારા હાથમાં બાજી છે અને જો હવે તમે ધ્યાન નહીં રાખો ને તો મહારાજ લાજ તમારી જાશે. હરિજામ પ્રાર્થના કરે જ્યાં તો આવી ગયો પોર્ટુગીઝ. હાય લેટ્સ ગો ફોર બુલ્લો કાર્ડ કરતો આવ્યો. હાય સાજણ, વેર ઇઝ ધેર સાજણ, કમ હિયર. અને વાહ બોલે ને ભગત ને કઈ સમજાય નહીં. હવે ઇંગ્લિશ માણા નો ભગત આનું સમજે, નો ઓલો પોર્ટુગીઝ આનું સમજે. સારું તો ઓલો કોળી ભગત સાથે લાવેલા એટલે એ વળી થોડું ઘણું સમજતો હશે, સ્પોકન ઇંગ્લિશનો ક્લાસ કરી આવ્યો હશે ક્યાંક વળી, એટલે એ બેની વચ્ચે કડી બને.
અને પછી ભગતે તો ભાઈ રડતા હૃદયે બળદને ગાડું આપી દીધા. અને ભાઈ પોર્ટુગીઝ તો ખુશ થઈ ગયો, ઠેકડો મારીને બળદ ગાડા ઉપર બેસી ગયો. વેર ઇઝ સ્ટેરિંગ, વેર ઇઝ સ્ટેરિંગ? બોલો કોળી બોધ્યામાં સ્ટેરિંગ ન આવે તો લ્યો રાહી પકડો રાહી. હો વકે વકે વકે. બોલા બળદ મૂંઝાઈ ગયા કે હું વકે વકે શું કરે છે? અને ભાઈ બળદ એ કાંઈ પેલાના પશુઓ ખાનદાન હતા, આજની જેવા તો હતા નહીં. યુદ્ધમાં જતા તો ઘોડાઓ એમનો સવાર ઘાયલ થાય ને તો એ ઘોડાઓ એમને લઈ અને પાછા એમના ઘરે પહોંચાડી દેતા. અને ઘોડાઓ માથા મારવા મળે ને જેમ સવાર શહીદ થાય ને એમ ઘોડાઓ શહીદ થતા. એ પશુઓ હોય એ પણ એના માલિકને ઓળખતા હોય. આમાં જે ગામડે રહ્યા છે ને ખ્યાલ હશે, ભેંસ દોવા જાય ને કાયમ માટે એક હાથથી ભેંસ દોવાતી હોય અને બીજો હાથ બદલે ને કોઈ બીજો માણસ દોવા જાય ને એટલે તરત દૂધમાં ફેર પડી જાય. 5 શેર દૂધ કરતી હોય તો કઈ 2.5 શેર ન થાય, પણ થોડો તો ફેર પડી જ જાય, કારણ કે એને ખ્યાલ આવી જાય કે આજે હાથ બદલો. એમ બળદનું કામ એવું હોય, કાયમ જે માણસ હકાવતો હોય એ કરતાં બીજો માણસ આવે ને અવાજ આવે ને એટલે બળદ તરત આમ અચકાય, થોડા અટકે, એટલે બળદ કાંઈ હાલે નહીં. અને ભાઈ બળદ ગાડું હકાવવું એ કાંઈ સહેલી વાત તો છે નહીં. હજી ગાડી હકાવીની સહેલી જ છે. હવે તો હાવ હેલું થઈ ગયું, ગેર વિનાની ગાડીઓ આવી ગઈ, ઓટોમેટિક ગેર પડે. અને બળદ હકાવાય એટલે ભાઈ એ રાઈસ હોય, બેયની નાથમાં એક એક રાઈ નાખેલી હોય. હવે આમ વાળવો હોય તો આ બાજુની રાઈસ ખેંચવાની. હું તો ખાલી સાંભળીને બોલું છું, બાકી તમે હકાવેલું છે. આમ હામું ન જોતા કાંઈ ભૂલ થાય તો. જોયેલું છે પણ હકાવેલું નથી. અને બળદિયા એવા હોય, ઘણી વખત બળદિયાને જવું હોય ગામમાં અને લઈ જવું હોય સીમમાંથી, એવા એમ આમ ખેંચતાણ કરે, એક આમ ભાગે ને એક આમ ભાગે. જો બે ઓલા થઈ ગયા ને અવળા તો કોઈ રીતે મેળ ન આવે. તો મજબૂત ખેડૂત એને હાથમાં રાખે પરવણ ફેરવીને એક નાખે ને અને કા પછી પૂંછડા મરડવા પડે. અને તમે જો બળદ ગાડું છે ને એને તમે ગમે એટલું સ્પીડમાં હકાવો ને થોડી વાર થાય ને પાછા ધીમા પડી જાય. એને પૂંછડા મોડે જ રાખવા પડે. હાલો બાપલ્યા, હાલો હાલો બાપલ્યા, હાલો કરતું જ રહેવું પડે. તે માંડ મેળ આવે. હવે આ પોર્ટુગીઝ ચડીને બેઠો એને કઈ મેળ ન આવે, ઘડી કામ ગાડું જાય, ઘડી કામ જાય, બળદિયા ગાંગા થાય. છોડે તો સારું. અને માન ગાડું જ્યાં પાદરમાં પહોંચ્યું ને ત્યાં આ બાજુ શ્રીજી મહારાજ ગઢપુરમાં વિરાજમાન. મહારાજે ભક્તોને કીધું, સુરા બાપુ કેમ છે, નવરા છો? તો કે મહારાજ નવરા છીએ, 4G ના કાર્ડ કઈ આવ્યા નથી અમારી પાસે. નવરા મહારાજ. મહારાજ કે હાલો જવું છે. થઈ ગયા તૈયાર અને આવ્યા આ પહવી ગામના પાદરમાં. આ પોર્ટુગીઝને કોળી એ જ્યાં ગાડું હકાવીને જાય, મહારાજ કે જોલો ધોળિયો રહ્યો ને ધોયેલા મૂળા જેવો, એ આપણા ભગતનું ગાડું લઈ જાય છે. સુરા ખાચર કે વાંધો નહીં. અને સુરા ખાચર ગયા પાસે જઈને સીધી બોચી પકડી. હાય હુ આર યુ, હુ આર યુ? સુરા ખાચર કેમ હુ આર યુ, હુ આર યુ? ફેરવી નાખીએ ગાલ ઉપર અને ગાલ થઈ ગયો લાલ ટમેટા જેવો. ધોળા માણસ હોય ને એ તડકે ઉભા રહી તો લાલ ટમેટા જેવા થઈ જાય, પાકેલા ઘીહોડા જેવા, કોલા જેવા. ઓ વાય આર યુ બીટિંગ મી, વાય આર યુ બીટિંગ? અરે બીટિંગ શું કરે, બીજી બીટિંગ આપી અહીંયા. એક તો અમારા ભગતનું ગાડું લઈ ગયો, મફતમાં બળદ લઈ લીધા ને પાછા કે વાય આર યુ બીટિંગ યુ, વાય આર યુ બીટિંગ યુ? બીજી બીટિંગ આપી. અને પોર્ટુગીઝ તો મૂંઝાઈ ગયા કે કાપી દે બળદ ગાડું ને, ક્યારેય લીધું છે તો વારો છે. અને પછી એ રડતા હૃદય એ ઉતરી ગયો કે હવે આમાં કઈ કરાય નહીં. અને બળદ ગાડું લઈને પાછા સાજણ ભગત પાસે આવ્યા. અને સાજણ ભગત ગયા ગામ ધણી બાપુ પાસે. જો બાપુ તમે કહેતા હતા ને કે સ્વામિનારાયણ તારી રક્ષા કરે, જો આ સ્વામિનારાયણ ભગવાને મારી રક્ષા કરી અને બળદ ગાડું આવી ગયું. પણ જો ભગવાન ઉપર પૂરો વિશ્વાસ મૂકે અને ભગવાનની ભક્તિ રાખે તો સમાજ તરફથી આર્થિક માનસિક ગમે તેવા દુઃખ આવે તો ભગવાન અવશ્ય રક્ષા કરે છે. સહજાનંદ સ્વામી મહારાજની જય.